નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, દર વર્ષે 13મી ઓગસ્ટના વિશ્વ અંગદાન દિન તરીકે ઉજવાય છે. 13મી ઓગસ્ટને એટલે કે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે. હવે જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે તેને તેના અંગને દાન કરવાથી તેને તો પુણ્ય મળે છે, પણ સાથે સાથે અનેક બીજા જીવો બચી જાય છે. અનેક એવા આપણા ઓર્ગન્સ છે જે આપણે જો કદાચ આપણે આગળ જઈને જ્યારે મૃત્યુ આપની થાય ત્યારે આપણે જો કોઈને દાન કરીએ તો આપણે મરતા પણ કોઈની મદદ કરી શકીએ છીએ. આપણે જ્યારે જીવન જીવતા હોઈએ છીએ ત્યારે તો આપણે અનેક લોકોની મદદ કરતા હોઈએ છીએ, પરંતુ મરીને પણ આપણને કોઈને મદદ કરવાનો મોકો જ્યારે મળે છે તેને આપણે બિલકુલથી ચૂકવો ના જોઈએ. અને આજે 13મી ઓગસ્ટના દર વર્ષે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે તરીકે ઉજવવામાં આવે છે. તેમાં અનેક તેના હેતુ રહેલા છે. ખાસ કરીને જ્યારે ભારત જેવા દેશમાં જ્યારે અંગદાનને એટલું પ્રોત્સાહન હજી સુધી કદાચ નથી મળેલું, કદાચ હજી પણ તેને પ્રોત્સાહન વધારવાની જરૂર છે. લોકોને અંગદાન ઉપર જાગૃતિ લાવવાની જરૂર છે. તેના માટે ખાસ આ દિવસની ઉજવણી થાય છે. અને મહત્ત્વની વાત અહીંયા એ છે કે 1954માં યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રથમ અંગદાન જ્યારે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારથી જ્યારે અંગદાનનો જે કન્સેપ્ટ ચાલતો આવ્યો છે, ભારતમાં હજી પણ ઘણી જાગૃતતા લાવવાની જરૂર છે. આજે આપણે એના પર ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ ઉપસ્થિત છે ડૉક્ટર પ્રફુલ્લ સિરોયા, જે લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રમુખ છે, અને મિસ ભાવના છાબરિયા, જે શતાયુ એનજીઓના સીઈઓ છે. મિસ भावना, डॉक्टर प्रफुल्ल, आप બંનેનું કાર્યક્રમમાં સ્વાગત. मिस भावना, ये वर्ल्ड ऑर्गन डोनेशन डे जो हर साल सेलिब्रेट होता है 13 अगस्त को, उसका जो मेन वो सेलिब्रेट करने की वजह क्या क्या है, आप बताएं. डोनेशन डे सेलिब्रेट करने की दो वजहें हैं. एक तो ऑर्गन डोनेशन के प्रति जागरूकता फैलाना, जो आई थिंक ना सिर्फ एक दिन के लिए बट पूरे साल के लिए इट शुड बी एन ऑनगोइंग प्रोसेस जो पूरे साल चलना चाहिए. तो ये दिन ऑर्गन डोनेशन की महत्वता बताने के लिए सेलिब्रेट किया जाता है. इसके अलावा जिन लोगों ने ऑर्गन डोनेट किए हैं उनको ऑनर करने के लिए भी किया जाता है. उन्होंने जिन लोगों का जीवन बचाया है उन्हें उनका सम्मान करने के लिए, उन्हें ऑनर करने के लिए ये दिन मनाया जाता है. જી ડૉક્ટર પ્રફુલ્લ, જે રીતના ખાસ જાગૃતતા લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અંગદાન ઉપર, અંગદાનની જાગૃતતા હાલ આપણે રાજ્યમાં કેટલી છે અને પહેલા કરતાં કેટલો સુધારો આવ્યો છે એમાં? દર્શક મિત્રોને હું જણાવું બેન ખાસ આપને કે ભાઈ ઓર્ગન ડોનેશનની જાગૃતિ પહેલા જે આપણે વાત કરી 1954 પછી ખાસ કરીને છેલ્લા 10 વર્ષમાં ઘણી બધી જાગૃતિ આવેલી છે. ઇન્ડિયન રેલવે ફાઉન્ડેશન એટલે કે આ જે ઓર્ગેનાઇઝેશન છે એ આપણા ગુજરાત સ્ટેટનું ઓર્ગેનાઇઝેશન છે, અને ખાસ કરીને અંગો લેવા જવા માટે એ આપણે ત્યાંથી એમની ટીમ આવતી હોય છે. અત્યારે છેલ્લા 10 વર્ષમાં પ્લેટફોર્મ લોકો ભરે છે, એને લીધે પણ જાગૃતિ આવેલી છે. સમાજમાં યુવાનો પણ આગળ આવેલા છે, એને લીધે પણ જાગૃતિ છે. પરંતુ આપે જેમ કીધું એમ હજુ પણ જો સમાજમાં વધારે જાગૃતિ આવે તો જે લોકોને આવા ઓર્ગનની અમૂલ્ય ઓર્ગનની જરૂરિયાત છે એમને આપણે ઓર્ગન પૂરા પાડી શકીએ અને એમનું જીવન બચાવી શકીએ. ડોક્ટર ત્રિવેદી સાહેબને આપણે ડોક્ટર ત્રિવેદી સાહેબને આપણે ઓળખીએ છીએ, જેમણે કિડનીમાં ખાસ કરીને આવા ઓર્ગનો પ્રસ્થાપિત કરીને એક ઋષિતુલ્ય જીવન જીવી ગયેલા હતા. એમને યાદ કરીને પણ આપણે આવા ઓર્ગન डोनेशन डे ઉજવવા જોઈએ. बिल्कुल. मिस भावना, तो आप इतने सालों से ऑर्गन डोनेशन पे खास आप काम कर रहे हैं, आप एनजीओ चला रहे हैं, तो डॉक्टर्स एंड हॉस्पिटल्स का क्या रोल रहता है इसमें? डॉक्टर्स और हॉस्पिटल का बहुत ही इंपॉर्टेंट रोल रहता है, क्योंकि जो डोनर है वो हॉस्पिटल में ही पाया जाता है. जो व्यक्ति अंगदान करता है वो ब्रेन डेथ की स्थिति में ही कर सकता है, और ऐसा व्यक्ति हमेशा हॉस्पिटल के आईसीयू में वेंटिलेटर से कनेक्टेड पाया जाता है. तो हॉस्पिटल और डॉक्टर्स का बहुत ही महत्वपूर्ण रोल है. यदि ऐसे पेशेंट को, पोटेंशियल ब्रेन डेड डोनर को आइडेंटिफाई किया जाए, उन्हें टाइमली ब्रेन डेड डिक्लेयर किया जाए और उनकी फैमिली को काउंसिल किया जाए, तो काफी हद तक ऑर्गन डोनेशन का रेशियो बढ़ सकता है. क्योंकि ना सिर्फ ब्रेन डेड डिक्लेयर करना बट उनकी फैमिली को समझाना, उनकी फैमिली को काउंसिल करना, ऐसे पोटेंशियल ब्रेन डेड डोनर को एक्चुअल डोनर में कन्वर्ट करना, ये बहुत महत्वपूर्ण काम होता है जो हॉस्पिटल में डॉक्टर्स और ट्रांसप्लांट कोऑर्डिनेटर्स या नर्सिंग स्टाफ भी निभा सकते हैं, जिसके कारण ज्यादा लोग अंगदान कर सकते हैं. बिल्कुल.
ડૉક્ટર પ્રફુલ્લ, ઓર્ગન ડોનેશનને લઈને ઘણી એવી ખોટી માન્યતાઓ પણ છે, ખાસ કરીને ધાર્મિક લાગણીઓ પણ ઘણા લોકોની દુભાય છે જ્યારે કોઈને હોય કે મારું મૃત્યુ થઈ જાય પછી મારો ઓર્ગન ડોનેટ કરવામાં આવે, પરંતુ ધાર્મિક લાગણીઓ પણ એટલી જોડાયેલી હોય છે અને સાથે અનેક બીજી ખોટી માન્યતાઓ પણ લોકોની રહેલી હોય છે. કેવી રીતના જોઈ રહ્યા છો આપાને? બેનજી, આપણે એવું કહીએ કે ભાઈ આવી ખોટી માન્યતાઓ તો દરેક સંપ્રદાયમાં ચાલતી હોય છે, પરંતુ અત્યારે જે ઓર્ગન ડોનેશનની જે અવેરનેસ આવે છે એનું મુખ્ય કારણ એ છે કે આપણી સાથે ધર્મ સંપ્રદાય સાથે જે લોકો જોડાયેલા છે એમના કોઈ આચાર્ય કે એમના વડા જો પોતે એક જાગૃતિ દર્શાવે કે ભાઈ આ ખરેખર ગેરમાન્યતા છે, સ્વર્ગ નરકની વાત જુદી છે, આપણે અહીંયા જ આ ઓર્ગન ડોનેશન કરવા જોઈએ અને અહીંયા આપણે ઓર્ગન ડોનેશન જે વ્યક્તિઓને કરીશું એને આપણે જ્યારે એના પરિવાર જોશે ત્યારે સાચો ખ્યાલ આવશે કે ભાઈ વ્યક્તિ કેટલું ખુશ છે. એટલે ધાર્મિક સંપ્રદાયમાં પડવા કરતા પણ જો એવા વડા હોય ધર્મના, એમના દ્વારા આપણે જો અવેરનેસના કાર્યક્રમો કરીએ તો ખૂબ આપણને આ ઓર્ગન ડોનેશનમાં મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ શકે. बिल्कुल जी। मिस भावना, जब भी किसी मरीज़ को ऑर्गन की ज़रूरत होती है और उसके परिवार वालों को बहुत ही भागना पड़ता है उसके लिए, इतनी आसानी से शायद इतना मिलता नहीं है, तो अगर जब कोई ऑर्गन की ज़रूरत हो तब कैसे किसको कांटेक्ट करे और कैसे वो ऑर्गन को प्राप्त करे? व्यक्ति को ऑर्गन ट्रांसप्लांट की जरूरत होती है तो उन्हें ऑफकोर्स ट्रांसप्लांट हॉस्पिटल की वेटिंग लिस्ट में अपना नाम दर्ज कराना पड़ता है और डॉक्टर ही सारा प्रोसीजर बताते हैं वो फिट हैं कि नहीं ट्रांसप्लांट के लिए. उसके बाद उनका नाम रजिस्टर किया जाता है, जिसके बाद जब भी वेटिंग लिस्ट में प्रायोरिटी और कंपैटिबिलिटी के हिसाब से ही ऑर्गन एलोकेट किया जाता है. तो जब भी डोनर अवेलेबल होता है वेटिंग लिस्ट में जो सबसे ऊपर है और जो सबसे ज्यादा कंपैटिबल है डोनर से, उसे अंग दिया जाता है. ये सिस्टम अभी ज्यादा ऑर्गेनाइज्ड हो गया है क्योंकि गवर्नमेंट ने एक नेशनल बॉडी बनाई है, नोटो, दैट इज नेशनल ऑर्गन ट्रांसप्लांट एंड टिश्यू नेटवर्क ऑर्गेनाइजेशन, और रीजनल लेवल पे और स्टेट लेवल पे भी ये बॉडीज काम करती है, जिसके कारण ये सिस्टम बहुत ही ऑर्गेनाइज्ड और सिस्टमेटिक हो गया है, जिससे ऑर्गन वेस्टेज नहीं होता. जैसे पहले गुजरात में हार्ट ट्रांसप्लांट नहीं होता था, अब हार्ट ट्रांसप्लांट की सुविधा है. इसके बावजूद जितने ऑर्गन्स गुजरात में काम नहीं आते वो दूसरे शहरों में भेजे जाते हैं, जिसके कारण ऑर्गन वेस्टेज भी काफी कम हुआ है. ડૉક્ટર પ્રફુલ્લ, સુરત શહેર રાજ્યમાં સૌથી પ્રથમ રહ્યું છે અંગદાનની જ્યારે વાત આવે છે ત્યારે કેવી રીતના જોઈ રહ્યા છો આપાને? સાચી વાત છે, કારણ કે કોઈ એવા ડેટા નથી, પરંતુ આપણે જે રીતે અહીંયા ડોનેટ લાઈફ જે એક્ટિવિટી કરી રહ્યું છે અને જે મેં વાત કરી ઇન્ડિયન રિનલ ફાઉન્ડેશન એ જે સુરતમાં અને ગુજરાતમાં જે એક્ટિવિટી કરી રહ્યું છે એને હિસાબે લોકોમાં ખૂબ જાગૃતતા આવેલી છે. સંપર્કમાં જ્યારે ન્યુરોસર્જન ડિક્લેર કરે છે કે ભાઈ હોસ્પિટલમાં કે બ્રેન ડેથ પેશન્ટ છે ત્યારે ત્યાં એ લોકોના કાઉન્સિલર પણ જાય છે, એમને ટ્રસ્ટી પ્રેસિડન્ટ પણ જાય છે. એ લોકો ત્યાં જઈને એમના રિલેટિવને કન્સીવ કરે છે કે વેન્ટિલેટર જો ખસેડી લેવામાં આવશે તો પેશન્ટનું ડેથ નિશ્ચિત છે. તો આવા સમયે કિડની છે, લીવર છે, પેન્ક્રિયાસ છે, હાર્ટ છે, એવા બધા ઓર્ગનો જો કોઈને આપવામાં આવશે તો ખરેખર મદદરૂપ થશે. અને ખાસ કરીને આવા ડે નિમિત્તે પણ એ લોકો જેમને આ ઓર્ગનો ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે એમને પણ ફરીથી ટીવી મીડિયા દ્વારા અથવા કોઈ સમારંભમાં બોલાવીને એમના દ્વારા વાત કરવામાં આવે છે કે ભાઈ અમને પણ આટલો ફાયદો થયો છે. એટલા માટે આપણે સુરતમાં ખાસ કરીને ઇન્ડિયન રિનલ ફાઉન્ડેશન અને ડોનેટ લાઈફના મારફતે અત્યારે આ ડોનેશન આપણને સુરતમાં વધારેમાં વધારે અને ગુજરાતમાં વધારે પ્રાપ્ત થાય છે. जी मिस भावना, इतने सालों से आप शतायु चला रही हो, शतायु ने ऑब्वियसली बिकॉज बहुत पहले मतलब जब शुरू हुआ तब शायद इतनी अवेयरनेस नहीं होगी लोगों की ऑर्गन डोनेशन में, तो वो जो आपका स्ट्रगल रहा और वो जो पूरा सीन था कि मतलब कैसे लोगों में अवेयरनेस लाई गई फ्रॉम विद द हेल्प ऑफ शतायु, मतलब जो लोगों ने साथ मिलकर काम किया, लोगों में अवेयरनेस लाई, तो वो जर्नी आप बताएं. जर्नी काफी इंटरेस्टिंग रही. जैसा कि आपने कहा कि शुरू में इतनी अवेयरनेस नहीं थी, लोगों को बिल्कुल नहीं पता था. सिर्फ उन्हें आई डोनेशन के बारे में पता था, किडनी डोनेट होती है वो पता था, बाकी ऑर्गन्स के बारे में भी शुरू में लोगों को नहीं पता था जब हमने शुरू किया.
जैसे जैसे हम लोग काम करते गए, अवेयरनेस कैंप्स ऑर्गेनाइज किए, अवेयरनेस सेशंस ऑर्गेनाइज किए, वैसे वैसे लोग ज्यादा ज्यादा जागरूक हुए। पहले लोगों के मन में काफी गैर मान्यताएं भी थी, धार्मिक गैर मान्यताएं और कई गैर मान्यताएं थी, वो भी दूर की हमने। अभी आई वुड से कि पिछले 10-12 सालों में लोग काफी ओपन हुए हैं इस बारे में। काफी सारी ऐसी संस्थाएं हैं, काफी सारे ऐसे दिन मनाए जाते हैं, जैसे ऑर्गन डोनेशन डे मनाया जाता है, जिसके कारण लोग इसके बारे में जानने लगे हैं, लोग इस कॉज को समझने लगे हैं, लोग समझने लगे हैं कि ये अच्छी चीज है, इससे किसी का जीवन बच सकता है, जिससे वो आगे आ रहे हैं अंगदान करने के लिए। आई एग्री कि अभी भी काफी पीछे हैं हम एज कम्पेयर टू अदर कंट्रीज, अभी भी काफी जागरूकता लाना बाकी है। बट अगर हम कंपेयर करें शुरुआत के दिनों की और अभी के दिनों की, तो काफी बड़ा फर्क आया है। सबसे ज्यादा ये अच्छी बात है कि लोग इसे एक्सेप्ट करने लगे, इसके बारे में सुनने लगे हैं, जो कि पहले नहीं था। लोग इसके बारे में बात ही नहीं करना चाहते थे, अभी लोग बात करते हैं, दे हैव स्टार्टेड टॉकिंग, वो इसे डिस्कस भी करते हैं, और काफी ऐसे लोग हैं जो अंगदान करते भी हैं। ऑफ कोर्स ज्यादा जागरूकता लाने की हमें और भी ज्यादा जरूरत है, ताकि ज्यादा से ज्यादा लोग अंगदान कर सकें। જી બિલકુલ. ડૉક્ટર પ્રફુલ્લ, અમુક એવા પણ લોકો હોય છે જેને માત્ર ખબર હોય છે કે તે પોતાનું અંગ દાન કરી શકે છે, પરંતુ તેનાથી વધારે તેમની પાસે કોઈ માહિતી હોતી નથી. અને એવા અનેક દર્શકો કદાચ હાલ બેઠા હશે, જોતા હશે આ કાર્યક્રમ, તો એમને આપ કેવી રીતના માહિતી આપવા માંગશો કે કયા કયા ઓર્ગન્સ તેઓ ડોનેટ કરી શકે છે, અને કયા કયા ઓર્ગન, જો કોઈ એક ઓર્ગન ડેમેજ હોય અને કદાચ એનાથી મૃત્યુ થયું હોય, તો બીજા કયા કયા ઓર્ગન્સ સારા એવા હોય કે જે ડોનેટ કરવા લાયક હોય અને અન્ય લોકોને તેનાથી મદદરૂપ બની શકે? સાચી વાત છે બેન. અત્યારે ઘણા ખરા લોકોને પણ ખ્યાલ પણ નથી કે ઓર્ગન ડોનેશન કઈ રીતે થઈ શકે. હું છેલ્લા 1996 થી ચક્ષુદાન સાથે જોડાયેલો છું. લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના માધ્યમથી અમે અત્યાર સુધીમાં 40,000 જેટલા આઈ ડોનેશન લીધા છે. પરંતુ એ શું પ્રોસેસ છે કે ભાઈ મૃત્યુ પછી આપણે 6 કલાક સુધી લઈ શકીએ. અમને જ્યારે ચક્ષુદાનના ફોન આવે છે ત્યારે રિલેટિવ ઘણી વખત એ પણ વાત કરે છે કે ભાઈ તમે આમાંથી કોઈ ઓર્ગન ચાલતું હોય તો પણ લઈ શકો. એટલે હજુ પણ સમાજમાં એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે પોતાના પરિવારનું ડેથ થાય ત્યારે લોકો વિચારે છે કે ભાઈ અમારે અંગદાન કરવા છે, પરંતુ એ શક્ય નથી. જ્યારે પેશન્ટ બ્રેન ડેથ થાય, હોસ્પિટલમાં હોય, વેન્ટિલેટર પર હોય, ન્યુરોસર્જન જે ટ્રીટમેન્ટ કરતા હોય ડિક્લેર કરે, પછી ક્રોસ કોઈ ન્યુરોસર્જન ડિક્લેર કરે કે ભાઈ મારે ખરેખર આ પેશન્ટ બ્રેન ડેથ છે, ત્યારે જ એના ઓર્ગન ડોનેશન થઈ શકે છે. દાખલા તરીકે કોઈ પણ કારણ, બ્રેન સ્ટ્રોકને કારણે જો એમનું ડેથ થયું હોય તો એમનું કિડની સારી હોય, જ્યારે બ્રેન ડેથ ડિક્લેર કરી દીધું હોય ને ત્યારે એમના બધા ટેસ્ટ, દાખલા તરીકે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય, એમને ઈચ્છા હોય કે હવે અમારે આ વ્યક્તિના ઓર્ગન ડોનેશન કરવા છે, ત્યારે એમના રિનલ ફંક્શન ટેસ્ટ કરવામાં આવે છે, લીવર ફંક્શન પણ ટેસ્ટ કરવામાં આવે છે. એટલે એ બધા ટેસ્ટ કર્યા પછી ડોક્ટરની ટીમ નક્કી કરી શકે કે એમાંથી કયું ઓર્ગન આપણે લઈ અને કયા પેશન્ટને જે વેઇટિંગ હોય છે એમને આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીશું. ઘણી વખત એવું થાય છે કે ડોક્ટરની ટીમ પહોંચે ત્યારે સડન કોલેપ્સ થઈ જાય છે. હમણાં જ ગયા મહિને પણ આવું પેશન્ટનું બનેલું કે ભાઈ એમના પરિવાર એગ્રી થઈ ગયા કે ભાઈ અમારે ડોનેટ કરવું છે. અમદાવાદથી ઇન્ડિયન રિલયન્સ ફાઉન્ડેશનથી ટીમ પણ અહીંયા આવી ગઈ, જ્યાં એ લોકોને ઓટીમાં લીધું પેશન્ટ, ત્યાં એકદમ સડન કોલેપ્સ થઈ ગયેલું. એટલે આવા સમયમાં ના થઈ શકે, પરંતુ ડોક્ટરોના કહેવા પ્રમાણે જો કિડની સારી હોય, લીવર હોય સારું, પેન્ક્રિયાસ હોય, હાર્ટ સારું હોય, તો એમાંથી કોઈ પણ ઓર્ગન જે સારું હોય છે ડોનેટ લઈ અને બીજા વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. ઓકે, તો ડૉક્ટર પ્રફુલ્લ, માત્ર ને માત્ર બ્રેન ડેડ કોઈ હોય તો જ તે ઓર્ગન ડોનેટ કરી શકે, ઓર સપોઝ હાર્ટ એટેક કે સપોઝ હાર્ટની કોઈ ઇશ્યુથી મર્યું હોય તો તે કાન્ટ ડોનેટ ધેર બ્રેન, એવું હોય કે કેમ? ઓકે બેન, મૃત્યુ પછી કઈ વસ્તુ થઈ નથી શકતી, કારણ કે એક જ વસ્તુ છે કે મૃત્યુ પછી એમના ઓર્ગન કોઈ કામ નથી લાગી શકતા. હાર્ટ જ્યાં સુધી ચાલુ હોય, એમનો શ્વાસોશ્વાસ ચાલુ હોય, ત્યાં સુધી જ રુધિરાભિસરણ એટલે કે રક્ત પોતાના શરીરમાં ફરતું હોય છે. એટલે એ જ રક્ત ફરવાથી ઓર્ગનો સારા રહી શકે છે, ઓક્સિજન એ ઓર્ગનને મળી શકે છે, બ્લડ સપ્લાય મળી શકે છે. પરંતુ એક વખત એમનું જો મૃત્યુ થાય, બ્રેન ડેથ ના હોય, સડન હાર્ટ એટેક આવે ને મૃત્યુ થાય, તો એમના કોઈ પણ ઓર્ગન કામ લાગી શકતા નથી. માત્ર ને માત્ર ડોક્ટર ડિક્લેર કરે. એટેકને લીધે પણ જો એ બ્રેન ડેથ થયા હોય, એટેક આવે અને કદાચ મગજમાં કોઈ ક્લોટ થાય, હાર્ટ સારું હોય અને એમને વેન્ટિલેટર ઉપર લેવામાં આવે તો એમના ઓર્ગનનું ડોનેશન થઈ શકે. ટૂંકમાં આપણે યાદ રાખીએ કે દર્શક મિત્રો પણ યાદ રાખે
કે ભાઈ આપણા કોઈ રિલેટિવ કદાચ હોસ્પિટલમાં એડમિટ હોય અને ડોક્ટર વાત કરે કે એનું વેન્ટિલેટર ખસેડી દેવામાં આવશે, તો એ બ્રેન ડેથ છે. અને ડોક્ટર વાત કરે એક વખત કે ભાઈ આ જ વ્યક્તિ બ્રેન ડેથ છે, ત્યારે જ આપણે એમના ઓર્ગનો લઈ શકાય. કારણ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એક્ટના હિસાબે આપણે કોઈ એમની પરમિશન વગર અથવા તો બ્રેન ડેથ ના થયું હોય એવા પેશન્ટના કોઈ ઓર્ગનો ના લઈ શકે. मिस भावना, अगर कोई इंसान को उसकी खुद की ख्वाहिश हो कि नहीं मुझे मेरे मरने के बाद मेरे ऑर्गन्स डोनेट करने, पर उसके फैमिली मेम्बर्स का सपोर्ट ना हो, और मरने के बाद तो ऑब्वियसली उसके हाथ में कुछ होता नहीं है, सब फैमिली मेम्बर्स के हाथ में होता है, सो वो लोग शायद उसके बाद उसकी ख्वाहिश को पूरी न करें, पर उसकी ख्वाहिश हो कि नहीं मेरे मरने के बाद मुझे ये करना है, तो वो कैसे पहले से उसके लिए कुछ अरेंजमेंट्स कर सकता है? पहले से अरेंजमेंट्स में मैं यही कहना चाहूंगी कि फैमिली का कंसेंट तो जरूरी है. हमारे देश के कानून के हिसाब से ट्रांसप्लांटेशन ऑफ ह्यूमन ऑर्गन्स एक्ट है जो 1994 में पास किया गया था. उस एक्ट के हिसाब से फैमिली का कंसेंट जरूरी है. तो पहले से तैयारी में यही कह सकते हैं कि आप जब प्लेज करते हैं तब आप अपने परिवारजनों को बताइए कि आपकी इच्छा है कि आप यदि ब्रेन डेथ के थ्रू मृत्यु होती है आपकी, तो आपने अपने अंगों का दान करना चाहते हैं. फैमिली को कन्विंस करना जरूरी है, क्योंकि जैसा कि आपने कहा कि व्यक्ति की मृत्यु हो चुकी होती है, तो तब उस समय वो नहीं बोल सकता कि मेरे ऑर्गन्स दान किए जाएं. बट उससे पहले आप फैमिली को समझाइए. एक तरीका ये भी होता है कि भगवान न करे ऐसी सिचुएशन ना आए कि हमें ऑर्गन की जरूरत पड़े, तो तब हम ट्रांसप्लांट के लिए जाते हैं, लेकिन जब देने की बारी आती है तब हम अपने हाथ खड़े कर देते हैं, तब कहते हैं कि नहीं करना है. तो ये बहुत जरूरी है कि आप अपनी फैमिली से डिस्कस कीजिए, फैमिली को बताइए, फैमिली को समझाइए कि ये मेरी इच्छा है और आप मेरी ये आखिरी इच्छा जरूर पूर्ण कीजिए. तो फैमिली का कंसेंट जरूरी है, इसीलिए फैमिली को मनाना जरूरी है. यही बाकी कहीं भी आपने प्लेज किया है, कहीं विल में लिखा है, कोई ऑर्गेनाइजेशन के साथ प्लेज किया है, उसके बावजूद ऑर्गन डोनेशन नहीं हो पाएगा अगर फैमिली कंसेंट नहीं देती है. तो सपोज कोई इंसान को अपना ऑर्गन डोनेट करना है एंड उसके फैमिली का भी कंसेंट है, एवरीथिंग इज डन, तो ऑर्गन को लेके क्या वो कोई ऑर्गेनाइजेशन मतलब कोई एनजीओ के पास या ऐसे कोई जा सकता है कि सीधा डॉक्टर को इन्फॉर्म करना रहता है? एनजीओ हेल्पलाइन नंबर मेंटेन करते हैं. जैसे हमारा एनजीओ है शतायु, आप वहां रजिस्टर कर सकते हैं. हमारी वेबसाइट है www.shatayu.org.in, जहां पे रजिस्ट्रेशन फॉर्म हम रखते हैं. तो रजिस्ट्रेशन फॉर्म यदि कोई भरता है तो हम उन्हें एक डोनर कार्ड देते हैं. वो डोनर कार्ड पे हमारा हेल्पलाइन नंबर मेंशन होता है 0796686189000, जो 24 आवर फंक्शनल है. राइट. तो जब किसी व्यक्ति का ब्रेन डेथ होता है तो वो फैमिली के लिए बहुत ही सडन होता है, बहुत ही पीड़ाजनक सिचुएशन होती है. तो उस समय उन्हें यहाँ से वहां भागना ना पड़े, इसलिए अगर वो किसी संस्था को फोन करते हैं, जैसे हमारी संस्था है या डॉक्टर प्रफुल्ल की संस्था है इंडियन रीनल फाउंडेशन, या किसी अन्य संस्था को कॉल करते हैं, तो वहां से काउंसलर्स आते हैं, वो उन्हें सारे प्रोसीजर समझाते हैं, उनकी मदद करते हैं, उन्हें कोऑर्डिनेट करके देते हैं प्रोसीजर. सो किसी एनजीओ में वो फॉर्म भर सकते हैं, वो डोनर कार्ड अपने पास रख सकते हैं, और यदि ऐसी स्थिति आती है जहां किसी की ब्रेन डेथ होती है तो उस समय वो इस संस्था को कॉल कर सकते हैं, ताकि संस्था उनका जो प्रोसीजर है वो आसान बना सके, उनके बिहाफ पे सारा काम कर सके. ડૉક્ટર પ્રફુલ્લ, હાલ જે રીતના કોરોના કાળ ચાલી રહ્યો છે, કોરોનાના આવ્યા બાદ લોકો અનેક લોકો એનાથી બિલકુલથી સંક્રમિત થયા, અને કોરોનાના આવ્યા બાદ અમુક ઓર્ગન્સ પર વિશ્વાસ પણ કેવી રીતના મૂકવો? જો સપોઝ કોઈ પર્સનને બ્રેન ડેડ થયું હોય ને તેને તેના ઓર્ગન ડોનેટ કરવા હોય, પરંતુ કોરોના કાળના આવ્યા બાદ જે કોઈ પરિસ્થિતિ બદલાઈ હોય, કારણ કે પહેલાં જે સિનેરિયો હતો આખો કે લોકોના ઓર્ગન્સ એકદમ બરાબર રહેતા, સપોઝ બ્રેન ઓબ્વિયસલી મોસ્ટ ઓફ બરાબર રહેતા, પરંતુ કોરોનાએ અનેક એવા ઓર્ગન્સ પર પણ જ્યારે આવ્યો ત્યારે અફેક્ટ કરવાનું શરૂ કર્યું, તો એ બદલાવ કેવો રહ્યો? બેન, ઘણા મેં વાત કરી હમણાં કે ભાઈ આગળ એક બ્રેન સ્ટ્રોકના હિસાબે પેશન્ટને આવા ઓર્ગન ડોનેશન કરવાની ઈચ્છા હતી, પણ એમાં એમના દાખલા તરીકે અહીંયા આપણે લંગ્સ નથી લેતા, પરંતુ અમુક કોરોનાની જે મેડિસિનને લીધે એમની સાઈડ ઇફેક્ટને લીધે કિડની પણ ફેલ થાય છે. તો આવા સમયમાં જે ટેસ્ટ કરવામાં આવે છે ઓર્ગનના, એ ટેસ્ટ કર્યા બાદ જ એ ઓર્ગન લેવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે, અને જે વ્યક્તિને જરૂરિયાત હોય એમને આપવામાં આવે છે. કોરોના કાળમાં આવા ઘણા બધા ડેથ થયા છે. જે ઓર્ગન ડોનેશન કરવા માંગતા હોય એમનો કોરોના રિપોર્ટ પણ કરેલો હોય છે. અગાઉ પણ 3 મહિના સુધીના પહેલા 3 મહિના બાદ જો એમનો રિપોર્ટ પાછો નેગેટિવ આવે તો જ આવા ઓર્ગનો બીજાને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં ઉપયોગ થાય છે. એટલે કોરોના કાળ દરમિયાન જે ડેથ થયા છે, અથવા તો હજુ પણ જો કોરોનાથી સંક્રમિત થયા હોય
એમની મેડિસિન ચાલુ હોય ને જો ડેથ થયા હોય તો ઓર્ગનો ઉપર ઘણી બધી સાઇડ ઇફેક્ટ થવાના કારણે ઓર્ગન નથી ચાલી શકતા. પરંતુ જે તે સમયે ડેથ બ્રેન ડેથ ડિક્લેર થાય અને એવા સમયે ડોક્ટર એવી વાત કરે કે ભાઈ ચાલો આના ઓર્ગન સારા છે, એના ફંક્શન ટેસ્ટ સારા છે, તો એના જરૂરથી આપણે ઓર્ગન લઈ શકીએ. બાકી કદાચ કિડની સારી હોય તો કિડનીનો ઉપયોગ કરી શકાય, લીવર ડેમેજ થયું હોય તો લીવર ના લઈ શકાય. પરંતુ જે તે સમયે એમના ઓર્ગન કેટલું વર્કઆउટ કરે છે એ प्रमाणे એના ઓર્ગन લઈ શકાય. जी बिल्कुल। मिस भावना, आप लोगों को क्या कहना चाहती है? आज खास ऑर्गन डोनेशन डे है और उसके ऊपर खास तो हम अवेयरनेस के लिए हमने ये शो अरेंज किया है, तो आप लोगों से क्या अपील करना चाहती है? मैं लोगों से यही कहना चाहूंगी कि आप अपनी गैर मान्यताओं को दूर कीजिए। इस विषय के बारे में थोड़ा ज्यादा जानिए, ज्यादा समझिए, ताकि आप एक इन्फॉर्म डिसीजन ले सकें। इसमें ज्यादा कुछ नहीं है। जीते जी तो हमें बहुत सारे मौके मिलते हैं दूसरों के लिए कुछ करने के लिए, लेकिन मरने के बाद भी यदि हम 9 लोगों को नया जीवन दे सके तो हम किसी के लिए भगवान का रूप बन सकते हैं। तो मैं यही कहना चाहूंगी कि जीते जी आपको कुछ नहीं करना है, सिर्फ संकल्प लेना है और मृत्यु के बाद ही आप अपने अंग दान करके इतने सारे लोगों को नया जीवन दान दे सकते हैं। तो जरूर आगे आइए, अपने अंगों का दान करने का संकल्प लीजिए ताकि आप ज्यादा से ज्यादा लोगों को जीवन दान दे सकें। बिल्कुल। દર્શક મિત્રો, આજે જે રીતના વિશ્વ અંગદાન દિન છે તેના પર ખાસ આપણે ચર્ચા કરી, કેવી રીતના અંગદાન કરી શકાય છે, કોણ કોણ કરી શકે છે, શું થાય એના પછી આપણે અંગદાન કરી શકીએ છીએ, તમામ જે બાબતો પર ચર્ચા કરી. ડૉક્ટર પ્રફુલ્લ એન્ડ મિસ ભાવના, આ બંને કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા. આપનો કિંમતી સમય ફાળવ્યો, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, એક જ વસ્તુ કહેવાની રહે છે હવે કે જીવન જીવતા વખતે તો આપણે અનેક લોકોની મદદ કરી છે, તમામ મેં પહેલાં પણ આ વસ્તુ કહી. મર્યા પછી પણ જો આપણી પાસે મોકો હોય કે આપણે જો સપોઝ કદાચ એવું ભગવાન ન કરે એવું બને પણ કદાચ થાય તો એક બ્રેન ડેડ વ્યક્તિ 8 કે 9 લોકોનો જીવ બચાવી શકે છે તેના ઓર્ગન્સ ડોનેટ કરીને. તો આપણે બિલકુલથી સંકલ્પ લેવાનું વિચાર તો કરવો જ જોઈએ. ટુ ધ પોઈન્ટ, હોટ ટોપિકમાં આજે બસ આટલું જ. અવનવા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.